આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ. આજે આપણે યોહાને લખેલી સુવાર્તા તેના 5મા અધ્યાયના 1 થી 9 વચનો આધારિત સંદેશ છે. એ સંદેશને આપણે સાંભળીશું. એક અદ્ભુત એવી બાબતો છે કે જેને આપણે સાંભળવી જોઈએ, સમજવી જોઈએ અને આપણા જીવનમાં એનો સ્વીકાર કરવો જોઈએ. યોહાને લખેલી સુવાર્તા તેના 5મા અધ્યાયના 1 થી 9 વચનો પહેલાં હું આપને માટે વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો. અને આ શાસ્ત્ર ભાગની અંદર એક અજાયબ ચમત્કાર અને એક અજાયબ ઘટનાનું વર્ણન આપણને જોવા મળે છે. અને આ જે ચમત્કાર છે કોઈ એક વ્યક્તિ માટે થયું છે, પણ શું આજે એ ચમત્કારની અપેક્ષા તમે પોતે પણ રાખો છો? શું તમારા હકમાં પણ આ ચમત્કાર થાય એવી આશા તમે રાખો છો? તો આ સંદેશ આજે તમારા માટે છે. ધ્યાનથી તમે સાંભળજો. યોહાન લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 1 થી 9 વચન હું આપને માટે વાંચું છું. એ બનાવ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરુસાલેમ ગયો. હવે યરુસાલેમમાં મેંઢા બાગડની પાસે એક કુંડ છે. તે હિબ્રુ ભાષામાં બેત જાથા કહેવાય છે. તેને લગતી 5 પરસાળ છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા. તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા, કેમ કે કોઈ વેળા એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નિરોગી થતો. ત્યાં એક જણ હતો. તે 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી તે એવો જ છે જાણીને ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે? તે માંદાએ તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી અગાઉ ઉતરી પડે છે. ઈસુ તેને કહે છે કે ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉચકીને ચાલતો થયો. તાળી પાડીએ આપણે આજના વચનોને માટે. આ ઈશ્વરના એવા અજાયબ વચનો છે કે વાંચતાની સાથે જ આપણને એક હિંમત મળે છે, એક પ્રોત્સાહન મળે છે, કે એની અંદરથી એક આપણને એક તાકાત મળે છે, એક જાગૃતિ મળે છે. આપણને અહેસાસ થાય છે કે જો આવા વ્યક્તિને માટે પણ ચમત્કાર સંભવ છે તો મારા અને તમારા માટે પણ સંભવ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પહેલા વચનના પહેલા શબ્દોને આપણે ધ્યાન આપીએ. એ બીનાઓ બન્યા પછી, એટલે કે મનુષ્યના જીવનમાં બીનાઓ એટલે કે ઘટનાઓ બનતી રહે છે. સુખની ઘટનાઓ, દુઃખની ઘટનાઓ, આવી ઘટનાઓ, તેવી ઘટનાઓ, વિભિન્ન પ્રકારની ઘટનાઓ ઘટતી રહે છે. અને એ બધા ઘટનાઓના સરવાળાને બાદ બાકીને આપણે જીવન કહીએ છીએ. અને અહીંયા પણ ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે, પણ એ ઘટનાનો એ વ્યક્તિ પર કોઈ એની સારી કે માઠી અસર નથી પડતી. ક્યારે એના જીવનમાં સારું યા ખરાબ, આમ તો ખરાબ નથી થતું પણ સારા, ક્યારે એના જીવનમાં એવી ઘટના બને છે કે એના જીવનમાં સારું બને છે. પણ અત્યાર સુધી ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ, પણ એનાથી આ વ્યક્તિની કોઈ નિસ્બત નથી. સદીઓથી, આદમથી લઈને આજ દિન સુધી દુનિયા ચાલતી આવે છે અને ચાલતી આવશે લાંબા સમય સુધી, પણ એની કોઈ અસર તમારા અને મારા જીવન પર નથી પડી. તો આજે તમારા અને મારા જીવન પર આ બાબત અને આ વચનોને લઈને એનો સારો પ્રભાવ, સારો ઇન્ફ્લુઅન્સ પડવો જોઈએ. હાલેલુયા. બધા બોલો આમીન, આમીન. કઈ બીનાઓ? એ બધી બીનાઓ પ્રભુ ઈશ્વરને લગતી હતી. પ્રભુ ઈશ્વર કરેલા ચમત્કારો, પ્રભુ ઈશ્વર કરેલા બોધ, પ્રભુ ઈશ્વર કરેલી યાત્રાઓ, એ બધી જ ઘટનાઓ બની ચૂકી હતી ઈસુના જીવન. પણ એક વ્યક્તિના જીવનમાં એ કોઈ ઘટના બનતી નહોતી. એક વ્યક્તિના જીવનમાં ઈશ્વરની ઘટના સાથે એને કોઈ લાગે વળગે નહીં. એટલે કે એના જીવન અને ઈશ્વરના જીવનમાં આસમાન જમીનનો ફરક હતો. એ જ રીતે તમારા જીવનની ઘટનાઓ અને બીજાના જીવનની ઘટનાઓમાં આસમાન જમીનનો ફરક છે. એ વ્યક્તિ સુખી હોય કે દુઃખી એની સાથે તમને કોઈ નિસ્બત નથી, અને તમે સુખી છો કે દુઃખી એને તમારા પડોશી સાથે કોઈ નિસ્બત નથી. તમે બીમારીના બિછાના પર કરાઈ રહ્યા છો તો પડોશી મોટા અવાજમાં ટીવી ચાલુ કરીને જોશે, પણ એને એમ નહીં ખબર પડશે કે ફલાણો મારો પડોશી બીમાર છે, એને તકલીફ છે, ખબર અંતર નહીં પૂછશે. કોઈ તમારો પડોશી દુઃખી હશે તો કદાચ તમે પણ તમારા જીવનમાં એવા વ્યસ્ત હશો, તમને પણ કાંઈ પડી ના હશે. અને આ જિંદગીની વાસ્તવિકતા છે. એક વ્યક્તિ બિછાના પર રડીને કકડી રહ્યો છે તો બીજો એના ઘરની અંદર, એના રૂમમાં આનંદ અને ખુશી મનાવી રહ્યો છે. જિંદગી આવી જ છે, એકદમ કઠોર જિંદગી છે. એ બીનાઓ પછી યહૂદીઓનું એક પર્વ હતું લખ્યું છે. કેટલી બધી બીનાઓ બની ગઈ, પછી વાળી પાછો એક તહેવાર આવી ગયો, માંડવા પર્વ. એક તહેવાર આવી ગયો.
વાલા ભાઈ બહેનો જુઓ, એક વ્યક્તિના જીવન ચરિત્ર વિશે હું આજે તમારી આગળ વાત કરું છું, ને એ જીવન ચરિત્ર મારું અને તમારું છે. આ દુનિયામાં કેટલાય સુખદ અને દુઃખદ પ્રસંગો લોકોના જીવનમાં દુનિયાના પીઠ પર બનતા જાય છે, પરંતુ સાથે સાથે હજી બીજો એક શબ્દો મેરાય છે. યહૂદીઓનું એક પર્વ હતું, એક ફેસ્ટિવલ હતો, એક ફિસ્ટ હતો, એક પ્રસંગ હતો, પણ આ વ્યક્તિના જીવનમાં કાંઈ ફરક નહોતો. જોઈએ આપણે, તે વખતે ઈસુ યરુસાલેમ ગયો. હાલેલુયા, બોલો હાલેલુયા. યરુસાલેમનો સીધો મતલબ થાય છે શાંતિનું નગર. યરુસાલેમનો મતલબ થાય છે શાંતિનું નગર, પરંતુ વાસ્તવિકતામાં જોઈએ તો કોલાહલનું નગર બની ગયું હતું. ધાંધળ અને ધમાલનું એ જગ્યા બની ગઈ હતી. દોડધામ અને વ્યસ્તતાનું એ નગર બની ગયું હતું. વ્યાપારનું કેન્દ્ર બની ગયું હતું, અને કંઈ કેટલા લોકો અંદર આવતા ને કંઈ કેટલા લોકો જતા. ટેક્સ લેવામાં આવતો અને કર માગણી કરવામાં આવતી, ને ધંધો ચાલતો, વેપાર ચાલતો, ધર્મના નામે ધતિંગ ચાલતા, બધું જ ચાલતું હતું. યરુસાલેમની અંદર પર્વ ચાલ્યું છે. સેંકડો હજારો લોકો એ પર્વની અંદર આનંદ પ્રમોદ કર્યા છે. પણ એક એવા વ્યક્તિનો આજે હું તમારી આગળ પરિચય કરાવીશ કે જેને ઈસુની યાત્રા સાથે કોઈ નિસ્બત નથી, ઈસુએ કરેલા ચમત્કારો સાથે હાલમાં આજના આ વચન, અત્યારે જે વચન આપણે વાંચી રહ્યા એમાં કોઈ નિસ્બત નથી. અને હાલ યરુસાલેમ એક મોટો પર્વ ઉત્સવ મનાવી રહ્યા છે. લોકો મંદિરોમાં જાય છે, અર્પણ ચડાવે છે, કોઈ કેવી માનતા માને છે, કોઈ શું કરે છે, કોઈ માંડવા પર હોવાને કારણે કેવા આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે, કોઈ ભેટો આપી રહ્યા છે. પણ આ વ્યક્તિ હજી એના સ્થાનમાં જ છે. તે જ રીતે વાલા બહેનો, દુનિયા અહીંની ત્યાં, ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. દુનિયા મંગળ પર પહોંચી ગઈ, દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ, પણ હું ને તમે હજી ત્યાં જ છે. આપણી ના તો આર્થિક સ્થિતિમાં કોઈ બદલાવ થયો છે, ના કદાચ આત્મિક સ્થિતિમાં બદલાવ થયો છે, ન સાંસારિક, ન પારિવારિક, ને સામાજિક સ્થિતિમાં આપણો કોઈ બદલાવ થયો છે. આપણી સ્થિતિમાં કાંઈ ઝાઝો ફરક નથી પડ્યો. લખ્યું છે કે બીનાવ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરુસાલેમ ગયો. આખી દુનિયાના તમામ લોકો યરુસાલેમમાં એ પ્રસંગની ઉજવણી માટે ગયા હતા. પ્રભુ ઈસુ કંઈ બીજા ઉદ્દેશને માટે આવ્યા હતા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પ્રભુ ઈસુ એક વિશેષ વ્યક્તિ માટે આવ્યા. આખા જીવન ચરિત્રની વાત કરીએ, આખા પ્રસંગોની વાત કરીએ, કોઈ પેલા વ્યક્તિ સાથે નિસ્બત ધરાવતું નહોતું, પણ આ વ્યક્તિ પ્રભુ ઈસુ જે છે એ પેલા વ્યક્તિને માટે આવ્યા. કયા વ્યક્તિ માટે? જોઈએ. હવે યરુસાલેમમાં મેંઢા ભાગણની પાસે એક કુંડ છે. શું છે? કુંડ છે. ધ્યાન આપીએ કે આખી એક મોટી દુનિયાની વાત કરી, ત્યારબાદ યરુસાલેમ શાંતિના નગર શહેરની વાત કરી, ત્યારબાદ પ્રભુ ઈસુના જીવન ચરિત્રની વાત કરી, પણ હવે આપણે એક કુંડ તરફ ધ્યાન આપીએ. કુંડને, હોજને, યા એક પુલ કહેવાય ઇંગ્લિશમાં, એ કુંડને શું ગણીએ આપણે? એ કુંડ હંમેશા એ બાંધેલો હોય છે, બનાવેલો હોય છે, અને એની અંદરનું જે પાણી છે એ પણ સીમિત હોય છે. અને સ્વાભાવિક રીતે વૈજ્ઞાનિક ધારાધોરણ પ્રમાણે જોઈએ તો એ કુંડનું પાણી વહેતું ન હોવાને કારણે ગંદુ અને ગંધાતું પાણી હોય છે. કુંડનું પાણી, કુંડ એક મર્યાદાને દર્શાવે છે, કુંડ એક લિમિટેશન્સને દર્શાવે છે. એ જ રીતે મારું ને તમારું જીવન એક કુંડ જેવું છે. પ્રભુ ઈસુ જેવું નથી કે અનંત જીવનધારી. એ લોકો જે આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે પ્રસંગમાં, એના જેવું આનંદ ઉલ્લાસવાળું નથી. પણ આ કુંડ એ પેલા વ્યક્તિનું પ્રતીક છે કે એ વ્યક્તિનું આ જીવનમાં પણ કંઈક બંધાઈ ગયું છે. સ્થિતિ તેની તે જ સ્થિતિ થઈ ગઈ છે. હવે જેમ કુંડ બાંધીને તૈયાર કરવામાં આવેલો હશે ને એની અંદર જે પાણી હશે, જે સ્થિતિમાં એ છે એ જ સ્થિતિમાં વર્ષોથી એ કુંડ હતો, એ જ રીતે ત્યાં એક વ્યક્તિ પડેલો છે, એની સ્થિતિ પણ એવી જ છે. એ જ રીતે આ સંસારની પીઠ પર એક બિંદુ કરતાં પણ નાની અવસ્થા તમારી ને મારી છે. મારી ને તમારી સ્થિતિમાં કાંઈ જ ફરક નથી. તે જોઈએ આપણે. હવે યરુસાલેમમાં મેંઢા ભાગણની પાસે એક કુંડ છે. એ જમાનામાં, પહેલાંના જમાનામાં એ મેંઢા ભાગણ એટલા માટે કહેવાતું હશે કે પહેલાંના જમાનામાં કદાચ એ કુંડમાંથી જે ઢોર ઢાક છે યા ઘેટા બકરા છે એ પાણી પીતા હશે. સમય સંજોગ પ્રમાણે પછી એ કુંડની એક આધ્યાત્મિક પ્રક્રિયા શરૂ થઈ અને એ કુંડ ઢોર ઢાકને માટે ઉપયોગી થતો હતો. હવે એ માણસોને માટે ઉપયોગમાં આવવા માંડ્યો. તો જોઈએ આપણે. હવે યરુસાલેમમાં મેંઢા ભાગણની પાસે કુંડ છે. તે હિબ્રુ ભાષામાં બેથ ઝાથા કહેવાય છે. શું કહેવાય છે? બેથ ઝાથા. બેથ ઝાથાનો મતલબ થાય, બેથનો મતલબ થાય ઘર, ઝાથાનો મતલબ થાય કૃપા. હાઉસ ઓફ મર્સી એટલે કે કૃપાનું ઘર. પણ તમે જુઓ કે આ એક કુંડ વિશે આપણે વાત કરીએ કે કુંડ એકદમ સીમિત અને બાંધેલો હોય, યા તો બહુ ઓછું પાણી એમાં હોય, વહેતું પાણી નથી હોતું, ખળખળ વહેતું પાણી નથી હોતું, બસ એ સ્થિર પાણી હોય છે, ગંદુ પાણી હોય છે. એનો જે મુખ્ય ઉપયોગ છે ઢોર ઢાકને પાણી પીવા માટેનો જ હોય છે.
એ કોઈ બહુ મોટો ઝરો નથી કે ત્યાંથી વહેતું વહેતું પાણી જાય. એ તો એક બંધિયાર, એક બાંધેલો એક કુંડ છે અને એનું પાણી પણ બંધાયેલું છે. એની પણ એક સીમા અંકિત કરી દેવામાં આવી છે, ત્યાંથી પાણી આગળ નહીં જઈ શકે. એ જે હું ને તમે 70-80 વર્ષનું મારું ને તમારું જીવન છે. હું ને તમે 100, 200, 500 વર્ષ નથી જીવવાના. આપણા જીવનની એક મર્યાદા છે. મારું ને તમારું જીવન પણ મર્યાદિત અને લિમિટેડ છે. આ મર્યાદિત જીવનની અંદર દુનિયા એક તરફ હસતી હશે, એક તરફ આનંદ પ્રમોદ કરતી હશે, પણ હું ને તમે સીમિત અને એક બિલકુલ લિમિટેડ જીવન જીવી રહ્યા છે. પણ જોઈએ આપણે શું બન્યું. બેતઝાતા કહેવાય છે, તેને લગતી 5 પરસાળ છે. કેટલી પરસાળ? 5 અલગ અલગ જગ્યા છે, અલગ અલગ વિભાગ છે. એ જ રીતે વાલા ભાઈ બહેનો, તમારા જીવનમાં પણ અલગ અલગ વિભાગ છે. જીવનમાં એક વિભાગ છે તે તમારા વ્યક્તિગત જીવનને દર્શાવે છે, હું પોતે, મારું જીવન. બીજો જે વિભાગ છે, હું અને મારી પત્ની એટલે દાંપત્ય જીવન. ત્રીજો વિભાગ છે, હું, મારી પત્ની અને મારા બાળકો એટલે કૌટુંબિક જીવન. હું અને મારી મંડળી ચોથું વિભાગ, અને હું અને આ દુનિયા 5મો વિભાગ. 5 વિભાગ તમને બતાવ્યા. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા. તમે બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે એ જે કુંડ છે ત્યાં જે 5 પ્રકારની પરસાળ છે, અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારના લોકો ત્યાં ઉપસ્થિત હતા. પણ એક પણ સારા માણસનું વર્ણન નથી લખ્યું. કોઈને કોઈ બીમારીથી પીડિત વ્યક્તિ, જેમ કે રોગી, પછી બ્લાઇન્ડ એટલે કે આંધળા, લંગડા, સુકાઈ ગયેલા એટલે કે લકવાવાળા, એવા ઘણા માણસો બેઠેલા હતા, સૂતેલા હતા, ઊંઘેલા હતા. લખ્યું નથી. એમની દર્દનાક સ્થિતિનું વર્ણન લખ્યું છે કે તેઓ પડી રહેલા હતા. એટલે ઘણી બધી વખત એક હિન્દીમાં કહેવત કહેવાય છે, આસમાન સે ગીરા ખજૂર પે અટકા. જ્યાં મારે જવાનું ત્યાં મારાથી જવાતું નથી. પડ્યો તો પડ્યો, પણ ક્યાં જઈને પડ્યો? હજી ખજૂરી પર જઈને અટક્યો. ત્યાંથી પડીશ તો હાથ પગ તો ભાંગવાના છે. એ ડર અને ભયમાં જ માણસ પોતાનું જીવન જીવી રહ્યો છે કે હવે આગળના સ્ટેપમાં શું થશે. કાંઈ જ સ્થિતિ નથી, સારી સ્થિતિ નથી. રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા એટલે કે પેરેલાઇઝડ લોકો, ત્યાં ઘણા માણસો પડી રહેલા હતા. પડી રહેવાનો મતલબ મજબૂરી છે એમની. અહીંયાથી જવાની ઈચ્છા છે એમના ઘરે, અહીંયાથી જવાની ઈચ્છા છે એમના કુટુંબને પાસે, પણ નહીં. કોઈ એમનો ભાવ નથી પૂછતો, કોઈ એમને સંઘરતું નથી, કોઈ એમને મદદ નથી કરતું. લાચારીની સાથે તેઓ પડી રહેલા છે. એ જ રીતે ઘણા બધા લોકો આ દુનિયામાં દુઃખદ સ્થિતિમાં આ દુનિયામાં પડી રહેલા છે. જીવી રહ્યા છે, શ્વાસ ચાલી રહ્યા છે, પણ જીવનનો કોઈ અહેસાસ નથી, કોઈને કોઈ સુધી નથી. લોકો ત્યાં પ્રસંગમાં, પર્વમાં આનંદ મનાવી રહ્યા છે, પણ અહીંયા તેઓ પોતાનું દુઃખને, પોતાની તકલીફને, પોતાની બીમારીને લઈને કરાઈ રહ્યા છે. એટલે કે દર્દની અનુભૂતિ કરી રહ્યા છે, દર્દથી રડી રહ્યા છે. કોઈ એમની સંભાળ લેવાવાળું નથી. બધાને તો એમના ધર્મના નિયમ પ્રમાણે, પ્રસંગો પ્રમાણે આનંદ કરવો છે, મજા કરવી છે, સારા કપડાં પહેરવા છે, અને સારું ખાવાનું ખાવું છે, અને સારી ભેટો આપવી છે, એકબીજાને મદદ કરવી છે. પણ અહીંયા જેને ખરેખર મદદ કરવી જોઈએ એને કોઈ મદદ નથી કરતું. એ જ રીતે વાલા ભાઈ બહેનો, બીમારીના બિછાના પર યા રોજ રાત્રે તમે ઓશિકા પર તમારા જે આંખમાંના આંસુ વહી રહ્યા છે ને, એ ઈશ્વર સિવાય બીજો કોઈ જોતો નથી. તમારી તકલીફ, તમારું દુઃખ, તમારી સમસ્યાઓ ઈશ્વર સિવાય કોઈ જોતો નથી. તમારો પડોશી પણ તમને ધ્યાન નથી આપતો, તમારો સગો ભાઈ પણ તમને ધ્યાન નથી આપતો, તમારી સગી બહેન પણ તમારા તરફ નથી જોતી. આ લોહીના જે સંબંધો છે માત્ર કહેવાના સંબંધો છે, કોઈ કોઈનું થતું નથી. પણ જોઈએ આપણે કાઉન્સમાં લખ્યું છે, ધ્યાન આપવા જેવા છે. શું લખ્યું છે? મોટો કાઉન્સ હે ને, મોટો કાઉન્સ છે. 2 વખત કાઉન્સ લખેલા છે આપણે ગુજરાતી વ્યાકરણ પ્રમાણે. તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. શું જોતા હતા તેઓ? સાજાપણાની રાહ જોતા હતા કે પાણી હાલવાની રાહ જોતા હતા? જો તમે એમની આશા જુઓ, એમની એક અંદરની એક ભાવ જુઓ તમે. એમનું સતત ધ્યાન હતું એ કુંડ પર ધ્યાન હતું, અને કુંડના પાણીની જે સતહ, જે ધાર છે, એ જે ઉપરનો લેયર છે એના પર એનું ધ્યાન હતું. કેમ એવું જોઈ રહ્યા છે? કે એનું કારણ છે કેમ કે કોઈ વેળા એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. ઇંતજારમાં બેઠા હતા કે હમણાં જો પાણી હાલી ગયું તો, હમણાં જો આપણે બસ ઇંતજાર કરીએ છીએ કે હમણાં કંઈ ચૂટકી વાગે ને. મારા નસીબમાં આપણે માનતા નથી, પણ આપણી કલ્પના ચોક્કસ હોય કે નસીબનું પાનું પલટાય ને કંઈ મારી સ્થિતિ સુધરી જાય તો. હાલ હું લોન પર ચાલું છું, હાલ મારે લોકો પાસે પૈસા લીધા છે, હાલ હું આવી રીતે જીવન જીવું છું, એક કિસ્મતનું પાંદડું પલટાઈ જાય તો હમણાં હું ધનવાન બની જાઉં. લગાતાર એ સોચમાં આપણી જિંદગી સમાપ્ત થઈ જાય છે.
અને આ લોકોના જીવનમાં એમનું દુઃખ, એમની તકલીફ કરતાં વધારે ધ્યાન તો એ પેલા પાણીની ઉપર હતું. કયા પાણીની ઉપર? જે કુંડમાં બંધ છે. કયા પાણી પર? જે સ્થિર પાણી છે, પાણી વહેતું પણ નથી. એ વખતે એવા સમયમાં પ્રભુ ઈસુ યરૂશાલેમ ગયા. તાળી પાડી આપણે હાલેલુયા. પર્વના સમયની વાત નથી કરવા માંગતો, દુઃખી લોકોના સમયની વાત કરું છું. જ્યારે લોકો ઇંતજાર કર્યા છે કોઈ દૂત આવે, પાણીને હલાવે, અને પાણીમાં અમે જઈએ અને ઉતરી પડીએ તો સારા થઈ ગયા, પણ ત્યાં કન્ડિશન નથી. જોઈએ, તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા, કેમ કે કોઈ વેળા નિશ્ચિત નથી. કોઈ વેળા એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. ત્યારે પાણી હલાવ્યા પછી પહેલાં નહીં, જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નિરોગી થતો. કેટલું આસાન લાગ્યું આપણને વાંચતા. આહા, કેટલું સારું! પાણી હાલ્યું, કૂદી પડ્યા એટલે સારા થઈ ગયા. પણ બહુ અફસોસની વાત એ છે કે જે સૌથી વધારે માંદો છે ને, એ બિચારો સૌથી છેલ્લે છે. અને જેને ફક્ત આજે માથું દુખ્યું છે અને વિચાર આવ્યો કે ચાલ હું આજે જાઉં ત્યાં, અને દૂતે કદાચ બાય ઇન્સિડન્સ એટલે કે કદાચ કાળક્રમે એ પાણી હાલી ગયું અને હું ત્યાં જાઉં અને પહેલાં ઉતરી પડું તો મારું માથું સારું થઈ જાય. તો એમ કરતાં એક બહુ ઓછા તકલીફવાળો વ્યક્તિ, જે સહન કરી શકાય એવી તકલીફવાળો વ્યક્તિ ત્યાં ગયો હશે અને પાણી હાલ્યું હશે તો જલ્દી દોડતો એ કુંડમાં ઉતરી પડ્યો હશે. પણ જે માંદા બહુ માંદા, એ બિચારા પાછળ રહેતા ગયા. જેને સૌથી વધારે જરૂર હતી એ કુંડ એને મદદ કરતું ન હતું. જેને બિલકુલ જરૂર નથી, આ થોડી અંશે જરૂર હતી, સમય સંજોગે પાણી હાલતું ને જે સશક્ત વ્યક્તિ હતો યા દોડી શકતો હતો એવો વ્યક્તિ પહેલાં જઈને ત્યાં કુંડમાં ઉતરી પડતો. એટલે જેને વધારે જરૂર હતી એ પાછળ રહી જતો હતો. આજે આ દુનિયામાં એવું છે, તમારા જીવનની બહુ જરૂરિયાત છે એટલે તમે પાછળ રહી ગયા છો. તમારા જીવન નિર્વાહની જરૂરિયાતો છે, બાળકોના અભ્યાસને ફીની જરૂરિયાત છે, ઘરની જરૂરિયાત છે, કપડાની જરૂરિયાત છે, ખેતીવાડીમાં જરૂરિયાત છે, વિભિન્ન પ્રકારની તમારી જરૂરતો વધારે જરૂર છે એટલે તમે પાછળ છો, કેમ કે તમારી પાસે એટલું પૂરતું નથી. 5મું વચન વાંચીએ. ત્યાં એક જણ હતો, લખ્યું છે, જુઓ, ના એનું નામ લખ્યું છે, ના એનો જાતિ લખી છે, ના એનો ધર્મ લખેલો છે. યરૂશાલેમ લખેલું છે, પ્રભુ ઈસુ લખેલું છે, યહૂદીઓ લખેલું છે, પણ બીમાર માણસની કોઈ વ્યક્તિગત પહેચાન નથી. એ યહૂદી છે, ગ્રીક છે, રોમન છે, સમરૂની છે, કાંઈ જ નથી લખ્યું. એ પ્રદેશના જાતિ પ્રમાણેના વર્ગ પ્રમાણેની વાત કરું છું. આપણે ત્યાંના વાત કરીએ ભારતની તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 વર્ણોમાંથી કયા વર્ણનો છે લખ્યું નથી. શું નામ છે લખ્યું નથી. લખ્યું શું છે? એક જણ. તો કહેવાનો મતલબ ત્યાં એક જણ હતો. તે કેટલા વર્ષથી માંદો હતો? 38 વર્ષથી. વિચાર કરીએ કે વ્યક્તિ 38 વર્ષથી માંદો હતો. સ્વાભાવિક રીતે જો જન્મથી એ માણસ બીમાર હોય તો એની ઉંમર કેટલી ગણાય? જન્મથી બીમાર હોય તો એની ઉંમર કેટલી ગણાય? 38. 10 વર્ષ પછી એ બીમાર પડ્યો તો કેટલી થાય? 48. 20 વર્ષની ઉંમર પછી બીમાર પડ્યો તો કેટલી થાય? 58. આપણને ચોક્કસ ખબર નથી કે ક્યારે એ બીમાર પડેલો, અને 38 વર્ષથી બીમાર છે એ ખબર છે, પણ ક્યારથી બીમાર છે એ ખબર નથી. એટલે કેટલાય વર્ષો, એટલે કે અડધું જીવન એનામાં સમાવ્યા તો પૂરું જીવન એ બીમારીમાં જતું રહ્યું. પણ જોઈએ આપણે, 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી એવો જ છે એ જાણીને. પહેલું તો પ્રભુ એની સ્થિતિ જોઈ કે આ બિચારો લાંબા સમયથી 38 વર્ષથી અહીંયા પડી રહ્યો છે, આશામાં કે હમણાં પાણી હાલે હું ઉતરી જાઉં, હમણાં પાણી હાલે ને હું ઉતરી જાઉં. પણ એ આશામાં 38 વર્ષના વાણ વીતી ગયા. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી એવો જ છે, આ સ્થિતિમાં છે, કાંઈ બદલાયું નથી, એ જાણી ગયા પ્રભુ ઈસુ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ જાણીને ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે? તમારા બાઇબલમાં અંડરલાઈન કરો. શું તું સાજો થવા ચાહે છે? બોલો બધા જ. શું તું સાજો થવા ચાહે છે? કોને સવાલ કર્યો? પ્રભુ ઈસુ એક બીમાર વ્યક્તિને સવાલ કર્યો. એને પૂછ્યું, એની ઈચ્છા પૂછી. હાલેલુયા. બાર્તિમાઈને પૂછેલું, શું તું દેખતો થવા ચાહે છે? તેણે કહ્યું, હા પ્રભુ. જા, તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે. પ્રભુ આજે તમને પૂછે છે, શું તું દેખતો થવા માંગે છે? તો તમારે કહેવાનું હા. એટલે કે આત્મિક રીતે તમે દેખતા થવા માંગો છો, તમારે કહેવાનું હા. શું તમે આત્મિક રીતે સાજા થવા માંગો છો, શારીરિક રીતે સાજા થવા માંગો છો? તમારે કહેવું છે હા પ્રભુ. બોલો બધા જ, હા પ્રભુ. શું તું સાજો થવા ચાહે છે? તે માંદાએ, જો અહીંયા પણ કોઈ નામ નથી લખ્યું,
તે માંદાએ તેને ઉત્તર આપ્યો, પ્રભુ, જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. દુઃખની વેળાએ કોઈ તમારી સાથે નહીં, સુખમાં બધા આવશે, દુઃખમાં કોઈ નહીં આવે. પ્રભુ, જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી આગળ ઉતરી પડે છે. બીજો મારી આગળ પહેલો થઈ જાય છે. જે બીજો હતો તે મારી આગળ પહેલો થઈ, મારી પાછળ ભલે હતો પણ દોડતો દોડતો એ પહેલો જતો રહે, હું ત્યાં જ રહી જાઉં છું. એ વ્યક્તિની સ્થિતિ વધારે ને વધારે દયનીય બનતી જતી હતી, પણ કશું જ થતું નહોતું. એ કુંડમાં એને લઈ જવા માટે પણ કોઈ હતું નહીં, કેમ કે કોઈ ટાઈમનું નક્કી નહીં હોય ને. રાત્રે 12 વાગે પાણી હાલતું હોય તો બિચારા અડધી રાત્રે બળા સફળા જાગીને ત્યાં ભાગતા હશે. રાત દિવસ ગમે ત્યારે કોલ હાલતો, કોઈ બધા સગા સંબંધી બી છોડી દેવા, ક્યારે પાણી હાલે કંઈ નક્કી નહીં. એ કોઈ નિશ્ચિત સમય નહોતો કે આ તારીખ આ સમયે આ પાણી હાલે, તો સગા સંબંધી બી કેટલું કંઈ નહીં ઇંતજારમાં બેસશે. એ જ રીતે વાલા, હવે તમારા માટે પણ કોઈ બેસવા તૈયાર નથી, કોઈ ઊભા રહેવા તૈયાર નથી, કોઈ મદદ કરવા તૈયાર નથી. ઝખારિયાનું પુસ્તક તેનો 13મો અધ્યાય પહેલા વચનની અંદર આપણે જોઈએ કે કોણ વ્યક્તિ એટલે કે પ્રભુ ઈસુ કોણ છે એના વિશે આપણે જોઈએ. તે દિવસે દાઉદના વંશજોના તથા યરૂશલેમના રહેવાસીઓના પાપ તથા અશુદ્ધતા દૂર કરવાને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણે જ્યારે યોહાન 5મા અધ્યાયના શરૂઆતના વચનમાં જોયું તો જોયું એક કુંડ હતો, બેથ ઝાથા. કુંડ એટલે બંધિયાર પાણી, કુંડ એટલે બાંધેલું એક જગ્યા કે જ્યાં પાણી લાંબા વખતથી એવું ને એવું જ છે, કોઈ એની અંદર ગતિ નથી, કોઈ શુદ્ધતા નથી. પણ હવે એક એવો ઝરાની જરૂર છે જે સદાકાલિક વહેતો હોય, એક એવા ઝરાની જરૂર છે કે જે આપણા પાપ અને અશુદ્ધતાને દૂર કરે. એવો ઝરો હવે ઉઘાડી દેવામાં આવે છે પ્રભુ ઈશ્વરના નામમાં. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ વ્યક્તિને ખબર નથી કે પ્રભુ ઈસુ જે એની સાથે વાત કરે છે કોણ છે, એટલે એને કાંઈ ખબર નથી, કોઈ સાધારણ માણસ હશે. એટલે એણે કીધું કે જનરલ શબ્દોમાં આદર આપતા કીધું કે પ્રભુ, જ્યારે કુંડમાં પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, અને હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી આગળ ઉતરી પડે છે. 8મું વચન જોઈએ આપણે. ઈસુ તેને કહે છે, કોને કહે છે ઈસુ? 38 વર્ષથી લાંબા સમયથી એવો ને એવો પડેલા વ્યક્તિને કહે છે કે ઊઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. તાળી પાડી આપણે હાલેલુયા. 2 શબ્દો બહુ મહત્વના છે આપણા માટે. સૌથી પહેલો શબ્દ છે ઊઠ. ઉઠવાનો મતલબ જે સ્થિતિ છે એ સ્થિતિમાં બદલાવ થવી બહુ જરૂરી છે. ઊઠ કહેવાનો મતલબ એ છે કે પ્રભુ એને આહવાન આપે છે, એને આમંત્રણ આપે છે, એને હિંમત આપે છે, એને પ્રોત્સાહન આપે છે. હાથ પકડીને ઉઠાડતા નથી. તું નથી 38 વર્ષથી ઊભો થયો, કાંઈ વાંધો નહીં, પણ હું કહું છું ઊઠ. હાલેલુયા. તાળી પાડી આપણે. હા, મારી ને તમારી સ્થિતિ બહુ ખતરનાક છે, બહુ દર્દનાક છે, નથી ઊભા રહી શકતા, પણ પ્રભુનું વચન કહે છે કે ઊઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. સમજ્યા તમે? કોનું બિછાનું? જે વ્યક્તિ 38 વર્ષથી એ જ બિછાના પર પડ્યો છે, એ પોતે ઊભો નથી થઈ શકતો, એ વ્યક્તિ બિછાનું કેવી રીતે ઉચકીને લે? એ બિછાનું બી ઉચકવાનું છે, એણે તો એણે ઊભા થવાનું છે, પણ જે લાંબા સમયથી ગંદુ અને વર્ષોથી જે ગોદડી હશે એ ઉચકીને પાછું ઊભો થવાનું, એનો તો વજન ઉચકવાનો છે, સાથે ગોદડીનું પણ વજન, યા ચાદર જે બી છે એની પાસે પાછળનું એ પણ ઉચકવાનું છે. મતલબ પોતાના ઉપર પણ ધ્યાન આપવાનું છે, ને જે વજન નીચે પેલું જે બિછાનું છે એનું પણ વજન ઉચકવાનું, મતલબ ડબલ હિંમત ઉપજાવવાની છે. પોતાના શરીરને ઊભું કરવાનું છે, અને સાથે બિછાનાને પણ જે લાંબા સમયથી પડી રહેલું તો એ બિછાનાને પણ ઉચકવાનું છે. ડબલ જિમ્મેદારી છે. હું ને તમે હોત તો કે પ્રભુ અહીંયા પોતાનું ઠેકાણું નથી, વર્ષોથી હું ટ્રાય કરું છું, વર્ષોથી પ્રયાસ કરું છું, કુંડમાં ઉતારવા માટે અહીંયા હાલી નથી શકાતું, અને તું મને અને મારા બિછાને ઉચકવાની વાત કરે છે. ના થાય ભાઈ, ના થાય. આપણે હંમેશા નકારાત્મક જવાબ આપીએ છીએ. આપણા જીવનમાં નકારાત્મકતા બહુ જલ્દી કામ કરે છે, પોઝિટિવિટી ઓછી કામ કરે. નકારાત્મકતા બહુ તાર્કિક રીતે નકારાત્મકતા આપણા પર બહુ જલ્દી પ્રભાવી થઈ જાય. પણ પ્રભુ ઈસુએ કહ્યું એને કે ઊઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. એણે કોઈ નકારાત્મક વિચાર નહીં રાખ્યો. એણે એવું નહીં કીધું ના પ્રભુ ના, અહીંયા તો એવી સ્થિતિ નથી, અહીંયા તો કુંડનું પાણી હાલે ને ત્યારે જ જવાય, આમ કંઈ ઉઠીને મતલબ નથી. એણે કોઈ એવા તર્ક વિતર્કો નહીં કર્યા. ઘણા બધા લોકો પ્રભુ ઈસુ પાસે આવવા માટે તર્ક વિતર્ક કરે છે. તર્ક વિતર્કોમાં લોકો પડ્યા છે, પણ આણે કોઈ તર્ક વિતર્ક નહીં કર્યો, વિશ્વાસ કર્યો. તાળી પાડી આપણે હાલેલુયા.
ના એના જાતિનું નામ લખ્યું છે, ના ધર્મનું નામ લખ્યું છે, ના એનું પોતાનું નામ લખ્યું છે, પણ એના વિશ્વાસનું વર્ણન ચોક્કસ લખ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, ઊઠ તારું બિછાનું ઉચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉચકીને ચાલતો થયો. તાળી પાડી આપણે હાલેલુયા. બિછાનું બી ઉચકી લીધું, ચાલતો થયો. વાલા ભાઈ બહુ ધ્યાન આપવાની જરૂર છે. હવે એનું ધ્યાન કુંડ પરથી હટીને પ્રભુ ઈસુના શબ્દો પર ગયું. કુંડ પર ધ્યાન નહીં આપ્યું. ધ્યાન આપવું હોય તો પ્રભુ ઈસુના વચનો પર ધ્યાન આપો, પ્રભુ ઈસુના વાણી પર ધ્યાન આપો, પ્રભુ ઈસુના હિંમતદાયક વચનો પર ધ્યાન આપો, પ્રભુ ઈસુના શબ્દો પર ધ્યાન આપો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એના અભય વચનો પર તમે ધ્યાન આપો. એ વ્યક્તિએ પ્રભુની કહેલી વાતો પર ધ્યાન આપ્યું. કુંડ પર ધ્યાન નહીં આપ્યું, પોતાના 38 વર્ષથી બીમાર અવસ્થાને ધ્યાન નહીં આપ્યું, પોતાના બિછાનાને પણ ધ્યાન નહીં આપ્યું કે અરે આ ક્યાંથી ઉચકાશે, હું નથી ઊભો થઈ શકતો. તો એવું કોઈ નકારાત્મક વિચાર નહીં કર્યો. હરેક કન્ડિશન એની વિરુદ્ધમાં હતી, પણ એણે કાર્ય કર્યું, વિશ્વાસ કર્યો અને પોતાનું બિછાનું ઉચકીને તે ચાલતો થયો. શા માટે ઘણી વખત આપણને સવાલ થાય કે એને સાજો કર્યો તો સારું લાગે છે, વાંધો નહીં, પણ પ્રભુએ આમ કેમ કીધું કે એનું બિછાનું ઉચકીને ચાલવા? એના બિછાનું ત્યાં જ રહ્યો તો શું વાંધો હોત? એની પાછળ બહુ મોટો અર્થ છે, બહુ મોટો તર્ક છે. માનો કે એ વ્યક્તિ 38 વર્ષથી એ જ બિછાના પર પડેલો હોય અને વ્યક્તિ સારો થઈ ગયો અને બિછાનું ત્યાં જ મૂકીને જતો હોય, તો ત્યાંના લોકોનો પહેરવેશ એક સમાન હતો. ત્યાંના લોકોને જનરલી દાઢી મૂછવાળા રહેતા હતા. આવા કંઈ અલગ અલગ ફેશનવાળા નહોતા કે ભાઈ વિશેષ પ્રકારની 4 વ્હીલ લઈને જતા નહોતા. જનરલી બધા જ સમાન લોકો દેખાતા હતા. કાંઈ બહુ ફરક ન. ચહેરાના મોહરા, ચહેરાનો જે ફેસ કટિંગ છે એનાથી જ લોકો ઓળખતા હતા. હવે એ વ્યક્તિ ઘણા વખત એવો જ પડેલો હતો, દાઢી મૂછ ને કેવો લગર વગર હશે ને એમ કોઈ જતો હશે તો લોકો એને ભિખારી સમજી લેતે, લોકો એને નકારી દેતે, હોય ભાઈ કાં જાય છે, નીકળ આ બાજુથી. પણ એ વ્યક્તિ જ્યારે બિછાનું ઉચકીને ચાલે છે તો લોકો અવાક બની ગયા. અરે હા, આ તો પેલો જ છે જે 38 વર્ષથી પડેલો હતો. લોકોને સાક્ષી આપવાની જરૂર નહીં પડી, સાક્ષી દેખાઈ આવતી હતી. તાળી પાડી આપણે હાલેલુયા. એટલે આપણે પણ લોકોને સાક્ષી આપતા નથી, ઢંઢેરો પીટાવતા નથી. લોકોની સાક્ષી લોકો દ્વારા આવી જોઈએ. તો કહેવાનો ભાવાર્થ, આપણી પોતાની સાક્ષી આપણે પોતે લઈને ચાલવું પડશે. આ વ્યક્તિ જ્યારે બિછાનું ઉચકીને ચાલતો હશે તો લોકો એને જોતા હશે, અરે આ વ્યક્તિ, આ પેલો કહેતો આ બિછાના પર હું 38 વર્ષથી ઊંઘેલો હતો, જો પ્રભુ ઈસુએ મને કહ્યું ઊઠ અને ચાલતો થા, હું આજે આ બિછાનું ઉચકીને ચાલતો થઈ ગયો. લોકો દંગ રહી ગયા. લોકો ચમત્કાર જોઈને મોટી સાક્ષીની બની ગઈ. તાળી પાડી આપણે હાલેલુયા. આજે તમે શું ઉચકીને ચાલી રહ્યા છો? બોજો, ચિંતા, પાપ? તો આજે તમારે એને દૂર કરવાની જરૂર છે. ભલા ભાઈ બહેન, આજે આપણે એવા પ્રભુની જરૂર છે કે જે બોલે છે અને કરે છે. એવા પ્રભુની જરૂર છે જે આપણને હિંમત અને આશ્વાસન આપે છે. એવા પ્રભુના વચનોની આપણને જરૂર છે કે આપણને જીવનભર આપણને નવી ગવાહીમાં લઈ જાય છે, નવા શાસનમાં લઈ જાય છે, નવી દ્રષ્ટિમાં લઈ જાય છે. તો અહીંયા આપણે જો 38 વર્ષથી બીમાર વ્યક્તિ અજાયબ રીતે સાજો થઈ ગયો. ત્યાં મંદિરમાં જઈને એને કોઈ અર્પણ નહીં ચડાવવું પડ્યું, કોઈ વાર તહેવાર પર્વ નહીં મનાવવો પડ્યો. એણે પ્રભુ ઈસુનું માન્યું. આજે તમે વાર તહેવાર મનાવી રહ્યા છો, ફક્ત નાતાલ અને ગુડ ફ્રાઈડે ને ઈસ્ટર મનાવી રહ્યા છો, તો તમને અફસોસ છે. તમારે ને મારે પ્રભુ ઈસુની વાણી માનવી પડશે. પ્રભુ ઈસુના કયા અનુસાર કરવું પડશે? પ્રભુ ઈસુના વચન અનુસાર ચાલવું પડશે. વિશ્વાસ કરવો પડશે. વિશ્વાસ કરનારને માટે કશું જ અસંભવ નથી. આ વ્યક્તિએ વિશ્વાસ કર્યો. 38 વર્ષથી જે અસંભવ હતું એ સંભવ થઈ ગયું. એના જીવનમાં ચમત્કાર થઈ ગયો. તાળી પાડીએ પ્રભુને આપણે મહિમા.